નમસ્કાર દર્શક મિત્રો, નમો નેશનલ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। આ જે દ્રશ્યો છે નિજામપુરાના સાઈ કે દીવાને ગ્રુપના આ જે દ્રશ્યો છે, લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો મારા કેમેરામેનના મદદથી। અત્રે અહીંયા હાલ દર રવિવારે જે શ્રમિકો છે તેમને ભોજનની સેવા છે તે પૂરી પાડવામાં આવે છે સાઈ કે ગ્રુપ છે એના દ્વારા। અને અહીંયા હાલ આજે એક વ્હીલ ચેર છે અને બે સાયકલ છે। ફરીથી જે રોડ પર રહેતા શ્રમિકો છે જે અપંગ છે તે લોકોને અહીંયા આપવામાં આવે છે। જે તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે જે વડોદરા તો છે જ, પરંતુ વડોદરાની બહારથી પણ જે શ્રમિકો છે તે અહીંયા ભોજન કરવા દર રવિવારે આવે છે। અને અત્યારે હાલ અહીંયા ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ અજય એમ ગઢવી આવી પહોંચ્યા છે ને તેમના હસ્તે આ જે સાયકલ છે તે આપવામાં આવશે। જે તમે જોઈ શકો છો જે ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી છે અજય એમ ગઢવી તે અહીંયા આવી પહોંચ્યા છે અને તેમના હસ્તે આજે બે સાયકલ જે હેન્ડીકેપ હોય છે, જે અપંગ વ્યક્તિ હોય છે એમને સાયકલ આપવામાં આવશે। અને એક બીજા ભાઈ છે એમને પણ એક વ્હીલ ચેરનું આયોજન કરેલું છે કે જે વ્હીલ ચેર આપવામાં આવે છે। જેવી રીતે જોઈ શકો છો કે આ જે સાયકલો છે તે દર રવિવારે સાયકલો આપવાની સેવા કરવામાં આવે છે અને નવીન નવીન સાયકલો આપવામાં આવે છે, જેથી કરીને આમને અહીંયા ઘણી વડોદરા શહેરમાં અવર જવર કરવા માટે જે સાયકલની જરૂર પડે છે તેની સેવા પૂરી પાડવામાં આવે છે। થોડીક જ ક્ષણોમાં જે આયોજક છે હિરેનભાઈ રાજપૂત એમની સાથે પણ ચોક્કસ વાત કરવાનો પ્રયાસ કરીશું। અને પીઆઈ શ્રી ફતેગંજના અજય એમ ગઢવી સાહેબ પણ અહીંયા આવી પહોંચ્યા છે, એમની સાથે પણ થોડીક જ ક્ષણોમાં વાત કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશું। આ જે ગ્રુપ છે સાઈ કે દીવાને ગ્રુપ એ દર રવિવારે જે શ્રમિકો છે દર્શક મિત્રો એમને ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે। અને જે ભોજન છે એ વડોદરાના તમામ શ્રમિકો છે તે દર રવિવારે અહીંયા આવે છે અને આ ભગવાનના જે પ્રસાદી છે, સાંઈબાબાની પ્રસાદી એમનો લાભ લે છે। જી જે સાહેબ છે ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અજય એમ ગઢવી તેમના દ્વારા શુભકામનાઓ પાઠવે છે અને એમને આ જે સાયકલ છે તે સાઈ કે દીવાને ગ્રુપ દ્વારા આપીને જે જૂની સાયકલ હતી એ પરત લઈને નવીન બનાવશે અને નવીન સાયકલ આપી છે, જેથી કરીને તેમને કોઈ તકલીફ ના પડે। કારણ કે આ છે અપંગ છે, તેમને સાયકલોની ઘણી તકલીફો પડે છે, સાયકલો ખરાબ થાય છે। જે તમે જોઈ શકો છો સાઈ કે દીવાને ગ્રુપ શ્રી સાઈ મંદિર બાબા નિજામપુરા। જે સાયકલો જૂની થઈ જાય છે દર્શક મિત્રો અને ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ જાય છે, ત્યારે જ આ ફરીથી એ સાયકલને એમને નવી આપવામાં આવે છે। ફરીથી જેવી રીતે દર્શક મિત્રો જોઈ રહ્યા છો જૂની સાયકલ એમને લઈ લીધી છે અને નવી સાયકલ ફરીથી એમને આપવામાં આવે છે। એટલે એવું કહી શકાય કે જે સાઈ કે દીવાને ગ્રુપ છે તે અહીંયા આવતા જે શ્રમિકો છે તેમની સંપૂર્ણપણે કાળજી લે છે અને એમના પણ ધ્યાન પર પણ રાખવામાં આવે છે કે એમની સાયકલ ખરાબ થઈ ગઈ હોય તેમને બોલાવીને અહીંયા નવીન સાયકલ
ફરીથી આપવામાં આવે છે અને શ્રમિકો બહુ ખૂબ ખુશ જણાય છે, જેથી કરીને એમને નવી નવી સાયકલો પણ આપવામાં આવે છે. તેના કારણે તે લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળે છે. જી એક વ્હીલ ચેર છે, તે બાળક છે, તે બાળકને પણ અત્યારે મેં થોડીક ક્ષણો પહેલાં તમને જણાવ્યું હતું, બાળકને પણ વ્હીલ ચેર આપી છે અને એને પણ વ્હીલ ચેરથી જેથી કરીને એમને સહાયતા થઈ જાય કે એમને જે અવર જવર કરવામાં, બાથરૂમ કરવામાં એક મદદરૂપ થઈ શકે એવી સરસ સાઈ દીવાને ગ્રુપ દ્વારા એક વ્હીલ ચેરનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે સાહેબ છે પીઆઈ શ્રી ફતેગંજના અજય એમ ગઢવી, તેમના દ્વારા પણ અભિવાદન કરવામાં આવે છે કે આ જે સાયકલ છે તે સારી રીતે થોડી ચલો એમની સાથે વાત કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશું. જી સર, આજે તમને આમંત્રણ આપવામાં સાઈ દીવાની ગ્રુપ દ્વારા અને તમે અહીંયા આ સાયકલોનું ઉદ્ઘાટન શું કહેશો? સાઈ ગ્રુપનું નરેશભાઈ અને હિરેનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મદદરૂપ કામમાં મને યાદ કર્યો એ બદલ. થેન્ક યુ. જી આભાર વ્યક્ત કરે છે. ચોક્કસ હિરેનભાઈ જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જી હિરેનભાઈ, આજે ફરીથી તમે બે નવીન સાયકલ અને એક વ્હીલચેર જે શ્રમિકોને આપી છે, ફરીથી શું કહેશો? જય સાંઈનાથ. નિજામપુરા સાંઈબાબા મંદિર દ્વારા અવિરત છેલ્લા 15 વર્ષથી આવી સેવાનો લાભ લેતા હોય છે. એમાં આજ રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી ગઢવી સાહેબ, અમારા વોર્ડના પ્રમુખ શ્રી નરેશભાઈ સોલંકી, અમારા વોર્ડના મહામંત્રી પ્રતિકભાઈ પંડ્યા, આ બધા ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે આજ રોજ આ સેવાનું કાર્ય કર્યું છે. જય સાંઈનાથ. જી દર્શક મિત્રો, ખૂબ સરસ કાર્ય કરે છે સાઈ દીવાને ગ્રુપ દ્વારા. દર રવિવારે ક્યાંક ને ક્યાંક શ્રમિકોને નવી નવી સાયકલનું આપવામાં આવે છે. જે સાયકલ ખરાબ થઈ જાય છે તેમને પરત નવીન સાયકલ આપવામાં આવે છે. સહયોગી કેમેરામેન સાથે હું ચિરાગ પરદેશી,